જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ઘર સાફ કરવાનો બીજો દિવસ. તો દેખો રેડી થઈ જશે ગાપા બાપા લઈને ટાઈસો લૂખવાની. હાથ તો આ નહીં વૈડાની હું બતાવું તો કાલ બધું માટી આમ ચડાવી દીધું. હા અવાજ આ અમાર ડમી છે, ડમી બેન હેરસ્ટાઈલ વાળવાની ડમી. આ બધી ટાઈસો લૂખીશું, કબાટો ટાઈસો બાળી આ બધું લૂખવાનું છે. તો મિશન ચાલુ કરીએ છીએ અમે ઘર સાફ કરવાનું. ચલો આજ તો બધી ટાઈસો ચકાચક સાફ કરી દઈએ અને વિડીયો જોતા રહેજો, બીજા લોકો શેર કરતા રહેજો. વધારમાં વધાર હું પાણી પી લઉં પહેલાં, પછી મિશન ચાલુ કરીએ. ચલો મળીએ થોડી કરી એથી ઘઉં કાઢી દીધા ખૂણામાંથી, બહુ પાડી દીધો. અને ગાઈસ અને તે બેડનું ગાડલું બાટલું બધું બહાર મેળ દીધું. અને હવે બેસીએ બેડ ઉપર. શીતલ પેલા હું આટલો કચરો પાડી દઉં, આ વાર દઉં મી એ પાડે ને રે વાર બહુ પાડે ને એટલી આ બવાની પાડે ગાઈસ. આ બેડ નેચરથી પડ્યું. બહુ તો ઓયડામ નહીં હોતો, કારણ કે મેં હમણાં જ પાડી તો બધો બહુ જેવું આખા ઘરમાં અઠવાડિયે નહીં થયું. બહુ પાડી કહું ને તે સાફ કરી જતી ને એ વખત સાફ કરી જતી બહુ ને એવું બધું. એટલા માટે આ બેડ નેચરથી કચરું નહીં બધું. અને ગોળી તો જુઓ મારી બિચારી ચી થઈ જઈશ. ભરત બાપાની ગાઈસ ગોળી તો પણ અમે દઈ એટલે આલી જ નહીં પાછી, એટલે અમારી થઈ જઈ. અને મશીન ઉપર તો દેખો આ ફેર અમે એવું વિચાર્યું કાઢ્યું નહીં અને સાફ કરીશું. પેલી બે ડોલો ભરતો હતો ને એવી ડોલ નહીં ફરી આ ફેર આવું કરી. એટલા માટે તાપ જબ્બર લાગસ ગાઈસ, જબ્બર તાપ. એક રૂમમાં 2 દિવસ કરીએ છીએ અમે. તો અમારે કેટલા દિવસ થશે ખબર? 2, 4 ને પેલા તો 3 7 દાડા જેવું અઠવાડિયું થઈ જશે સાફ. રવિવાર પહેલાં પતાવી દઈશ, શનિવારે લગભગ. કારણ કે માળિયા બાળિયા સાફ કરી દીધા, ખાલી ડાયરેક્ટ દિવાલો જ લૂકવાની, બાકી બધું કમ્પ્લીટ કરી દીધું કાલે. ચલો મળીએ થોડીક વાર. ચલો તાકાત નથી, ચલો તાકાત નથી. હેડો ગરોડી ના જોઈ તો મારું ના કમ ત્યારે તો પૂરી ના આવી જાય. ગરોડી છે પણ દિશા જોઈ મત. આમાંથી થોડું આમ કર પેલ બાકી ગરોડી આ તો કાચકી છે કાળી મે ઓલે હે ઉભરે ધોકું આમ કર ધોકું આલા ગાલે
ઘોડી પણ આઈ નહીં અને ધોકું લેનો પીલા ધોકું પીલા લાગતી હોય તો બસ આઈ એ ધોકા નજર પે કોઈ ખબર નહીં જો જઈએ આઈ નહીં ઓ બોલ ધોકું લે પગ ના દો હાથ દેને કમર કપડ જાય હાથી હોય ફેસ કરો પીલા જો જઈ આ પદ્ધતિ આલિયા શું નંખાવ્યા તો નંખાની પણ આ એટલી મહેનત કરવી હોય ને તો બાકી નહીં લીધું છે ને અડધી દિવાલો સાફ કરી છે અડધી પહેલા એ કરાવો પછી હું કરું પછી એ કરાવો પછી હું કરું થઈ જાય બસ ત્યાંનું કરવો કરે કોરો કોઈને કોરો આલ દઉં ને હવે નહીં કરવાનું આમ તો દવા ઓઢાય તો બધું ફરે નહીં વધારે હા ચલો ગાઈસ हम फटाफट साफ कर दिया इतना करવાનું સાફ તો બંધ કરીએ વિડિયો ઘર ફટાફટ સાફ કરીએ નકા આખો દાડો જતો રહેશે એમ આમ તો ગાઈસ મેં માસ્ક પહેરી લીધું કારણ કે દવા વાળું હતું બહુ સ્મેલિંગ આવતી હતી કોઈ બીમાર પડાય એમ તો માસ્ક પહેરી લેવું સારું સેફટી જરૂરી છે તમે બધા કરો તો માસ્ક પહેરીને જ કરજો સેપટ ના જાય દવાવાળું પાણી હોય તો નાકમાં ના જાય એટલા માટે બરાબર મીકા આવા ધાબા પરથી આવી જશે એ અહીંયા ઊભી રહેશે પછી વિડીયો બનાવશે બરાબર માસ્ક પહેરીને કોમ કરવાનું તો ધૂળ બૂળ જાય નહીં એમ શું કેવું મીકા પાવર એ જતું રહ્યું કરવાનું બોલો ગાઈસ
ખરા ટાઈમ વાંધો નહીં મમ્મી અમે ટાઈસો સાફ કરીએ ને તો પંખો બંધ કરી અને જે બધા કામ કરે ને તો માસ્ક પહેરીને કરજો એટલે સેપટ ના જાય દવાવાળું પાણી ના જાય નાખવું અને કેમિકલ વાળું પાણી જાય તો આપણે બીમાર પડીએ તો ચલો શીતલ ફટોફટ કામ કરશે પછી મારો વારો આવશે ગાઈસ આ હારી સીડીઓ માતી ને દોઢી કરવી પડે કામ પર જાય એક પગથિયું ઊંચું હોય ને ગાઈસ આ ઘોડીનું તો આમાં કમ્પ્લીટ પોકી દેવાય પણ એક પગથિયું નહીં ચલો પગથિયું 1 2 3 4 પગથિયા અને પોચમું બેહવાનું રહ્યું ને ગાઈસ એમાં મિસ્ત્રી કામ ચાલતું હતું ત્યાં તૂટી ગયું જો આટલી માસ્ક પહેર્યો તો આ દવાની નાક બળી જાય ગાઈસ તો જીવડો જેવો થશે બિચારો આ કેમિકલ વાળું ફિનાઇલ નહીં એવું તો ગાઈસ એવું ના મત તક મીકા કોમ નહીં કરતી કે શીતલ કરે કે મીકા તો કરતી જ નહીં પણ આ રહી જો આ રહી જો હા સેપટ પાડ હો એવું નહીં લાગવાનું જા ચડ ચડી જઈએ નડા ઉપર મમ્મી આ લુગડો ધોઈને બેઠી છે મમ્મીએ કોમ કરો એ ઘરનું કોમ કરો અમે બહારનું કરીએ આ બધું ઘરનું સાફ કરીએ કચરા પોતું ને કપડા ને એવું બધું ધોવા કપડા ધોઈ કાઢો આ ઘોડી ઉપર ચડીને કરું કોમ કાઠ્યું છે ને ઓમ થતી નહીં ને ઓમ ચડીએ ને તો આમ પડું થઈ જવાય શું કરો કરવું પડશે ને તા સાફ કરી ના રૂમમાં આવશી આ રૂમમાં કમ્પ્લીટ સાફ થઈ ગયું ટાઈસો બાઈસો લુખાઈ જઈ કબાટ બાકી છે પણ કબાટ અલગ કાપાઈ દઉં એકલા પાણી જ લુખવાનો ડોલ લઈને હેડા મોડે જોઈ ગયા એ પોતું મારવાની જ છે કેવું લાગસ હજુ તો હવે બાટલો મેલીશું કા સાફ કરો અને મારા મમ્મી મંદિર સાફ કરે છે ફ્રીજ અમે કાલે કરીશું મારા મમ્મીએ કર્યું કંકુ દીવાલ લૂકી દીધી મેં અજવા અને અને એક રસોડું ત્રણ દિવાલો બાકી રહી બાકી તો બધું લૂકી દીધું બોર્ડ ચકાચક થઈ જશે તેલવાળા હાથે અડે ને મમ્મી કે મેં ચેલું વાંચવી કંકુ ભર્યું હતું ને તો એ ઢરેણ્યું અને આબુને આ એસેમ્બલ કરી છે આવું એસેમ્બલ કરીને મેલા એટલે સેપટ પડે ને તો એ બનાવવો પડે એ કારીગર એ કમ્પ્લીટ કાપવાનું ભાખરી અને રસ ને હુખડી નાખ તો બધું ખાવાનું ખોલજે મમ્મી અને ગાઈસ શીતલ કોમ કરાવો અને અમે ખાવા પીને કારણ કે એને ભૂખ નહીં હતા એ મોડકા અને મોહનથા ખાશું બુનમાં મમ્મીને અને રસ મોહનથા હુખડી ભાખરી તરેલી તો શીતલ ખાવા આવી નકર ગરી હતું કે મારે એકલું ગરી નહીં ખાવું બોલો તે ના ખાવા પછી અમે કાતરી કરી અમે ખાવું પડે ને ચક્કર આવે એક તો સીડીઓ ઉતર કરવાની હોય અમારે તો દામ 10 વાર નહીં હોય દામ 10 વાર નહીં ચેટલી વાર નહીં શીતલ ચેટલી વાર હા તો આ ફેર અમે પેલું આ ફુવારાઈ કરીએ નકર 3 ગાભાઈ લૂખવાનું 3 ગાભાઈ દરથી લૂખે નહીં શીતલ આ ફેર મેં આઈડિયા આલો શીતલ નહીં કરીએ તો ચલો અમે કાતરી ખાઈએ ખાવી ભાઈ આવી જાઓ ચલો મળીએ થોડી કરે હાલ કોમ પતાવ્યું ને હવે ખાઈએ છે તરબૂચ ખાવાનું લે થોડું એનર્જી મળે શું કહેવું મમ્મી વારવાનું પાણી નતું આવી જતા 120 થઈ તારે પાણી આવી છે ચા કરો
કોણ વિકસી અને અમારે બનાવવાનું છૂટા દાળ ભાત કાઢી અને દેખો ગાય છે એટલું ખાર આવશે અને ભાત દાળ અને કઢી બોલતી મમ્મી તો શીતલ બેજી ખાવા ને ઘરનો બધા બેજ્યો ચલો અમે ફટોફટ ખાઈ લઈએ તો ભૂખ લાગી છે તો ફટોફટ ખાઈ લઈએ બરોબર ની ભૂખ લાગી હતી